નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોઈશું એઆઈની મદદથી તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ આપવાનું હોય તો એના લગતા ક્વેશ્ચન અને આન્સર કેવી રીતે આની અંદર પ્રિપરેશન કરી શકો છો. ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે ઇન્ટરવ્યૂ હશે તો ઇન્ટરવ્યૂ તમને કેવી રીતે ક્વેશ્ચન પૂછશે, તમારે આન્સર એને કેવી રીતે આપવો, વ્યવસ્થિત આન્સર તમે કેવી રીતે આપી શકો, પ્લસ ઇન્ટરવ્યૂને લગતી બધી ટિપ્સ જે છે તમારે એઆઈની મદદથી તમે આની અંદર કરી શકો. તો એઆઈ તમને આનું સોલ્યુશન આપી શકે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તમારે જે છે આની અંદર રોલ આપવાનો છે, તો એક્ટ એઝ એન HR ઇન્ટરવ્યૂ કોચ. તો આ આપણે જે છે રોલ આપી દીધું છે કે તમારે જે છે HR ઇન્ટરવ્યૂ કોચ તરીકેનું આની અંદર કરવાનું છે. પછી જે છે આની અંદર લખવાનું છે હેલ્પ મી. શેના માટે તમારે જોઈએ છે? હેલ્પ મી ટુ પ્રિપેર ફોર એન ઇન્ટરવ્યૂ માટે તમે મને હેલ્પ કરો. કેન્ડિડેટ, બરાબર, ડિટેલમાં તમે તમારું નામ લખી શકો છો, બરાબર, કે રોહિત પટેલ, હું એક્ઝામ્પલ તરીકે લખું છું. પછી એજ્યુકેશન શું છે? તો BBA ગ્રેજ્યુએટ છે, બરાબર. ડિટેલમાં તમે લખશો તો તમારે જે ક્વોલિફિકેશન પ્રમાણે જે આપશે. પછી અનુભવ છે કે નહીં, તો 1 યર. ફ્રેશર હોય તો ફ્રેશર લખ્યો. કસ્ટમર સપોર્ટ એક્સપિરિયન્સ છે, બરાબર, 1 વર્ષનો કસ્ટમર સપોર્ટ એક્સપિરિયન્સ છે. પછી હવે તમારી જે છે જોબ જે છે એ કયા પ્રકારની છે? તો કસ્ટમર સપોર્ટ એજ્યુકેટિવ તરીકેની જોબ છે તમારી. પછી કંપની કઈ છે? તો કંપનીનું નામ લખવાનું, તમે જ્યાં જવાના છો. ટેકનોવા સોલ્યુશન એક્ઝામ્પલ તરીકે. અને પછી તમારે કઈ કઈ વસ્તુ જોઈએ છે, બરાબર, કે ક્વેશ્ચનો છે તો ક્વેશ્ચનો કેવા જોઈએ છે? તો ક્રિએટ, એની અંદર આપણે લખીએ પહેલું. તો પહેલાં શું કરશે? ક્રિએટ 60 સેકન્ડ સેલ્ફ ઇન્ટ્રોડક્શન. તો પહેલાં તો શું છે કે તમે 60 સેકન્ડનું જે છે સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવાનું છે, એ એક બનાવીને આપો. પછી જે છે આપણે લખીએ 10 અથવા વધારે પણ લખી શકો છો. આપણે 20 લખીએ, શરૂઆતમાં 10 લખીએ, તમે તમારી રીતે વધારી શકો. 10 ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ વિથ આન્સર. પછી જે છે શું આપે? 5 ઇન્ટરવ્યૂ ટિપ્સ. બરાબર. તો આ રીતે તમને જે છે આની અંદર આપી શકે છે. પછી તમે જે છે કઈ મિસ્ટેક ના કરી શકો? તો 5 મિસ્ટેક્સ ટુ એવોઇડ. કઈ મિસ્ટેક એવોઇડ કરવાની, બરાબર. તો આ રીતે તમે આની અંદર 60 સેકન્ડનું એક ઇન્ટ્રોડક્શન આવે, 10 ક્વેશ્ચન એન્ડ આન્સર આપે, 5 ઇન્ટરવ્યૂ ટિપ્સ તમને આપે, 5 મિસ્ટેક ટુ એવોઇડ કરવાનું, અને તમારે જે છે કઈ લેંગ્વેજમાં જોઈએ છે, બરાબર. ઇંગ્લિશમાં જોઈએ તો ઇંગ્લિશ, ગુજરાતીમાં જોઈએ તો આપણે રાઇટ ઇન ગુજરાતી લેંગ્વેજ, બરાબર. તો આપણે ગુજરાતીમાં જોઈએ છે તો ગુજરાતીમાં આપી દઈએ અને એન્ટર કરશો એટલે કમ્પ્લીટ ઇન્ટરવ્યૂ માટે તમારું જે છે પહેલાં ઇન્ટ્રોડક્શન આવશે. આ તમારું જે છે એ પ્રમાણે તમારું ઇન્ટ્રોડક્શન આવશે કે મારું નામ રોહિત પટેલ છે, મેં અભ્યાસ કર્યો છે, 1 વર્ષથી કસ્ટમર સપોર્ટ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું, એને લગતા સમસ્યા ગ્રાહકોને શું શું વસ્તુ કરું છું એ તમારે વિશ્વાસ છે કે ટેકનોવા કામ જવાબદારી મળશે તો હું સપોર્ટ પડે શ્રેષ્ઠ પ્રદાન કરીશ. તો ઇન્ટ્રોડક્શનમાં તમે આ કરી શકો. ઇન્ટરવ્યૂનો પહેલો ક્વેશ્ચન તમારા વિશે જણાવો તો તમે આ રીતે જણાવી શકો છો. પછી તમે ટેકનોવા સોલ્યુશનમાં કેમ જોડાવા માગો છો તો એના વિશે આ રીતે છે. પછી કસ્ટમર સપોર્ટનું મુખ્ય કામ શું છે? પછી જો કોઈ ગ્રાહક ગુસ્સે થાય તો શું કરશો તમે? તમારી સૌથી મોટી સ્ટ્રેન્થ શું છે? તમારી વીકનેસ શું છે? જે કોમન ક્વેશ્ચનો જે આવતા હોય, ખાસ કરીને પૂછતા હોય છે, બધા જ તમને આપી દેશે. ડિટેલમાં હજુ વધારે ક્વેશ્ચન હોય તે પ્રમાણે વધારે પણ આપી શકો છો. ઇન્ટરવ્યૂ ટિપ્સ અહીંયા આપ્યું છે. ઇન્ટરવ્યૂ માટે 10થી 15 મિનિટ વહેલા પહોંચો, પ્રોફેશનલ અને સ્વચ્છ ડ્રેસ પહેરો, આઈ કોન્ટેક્ટ રાખીને આત્મવિશ્વાસ રાખો, દરેક પ્રશ્નો શાંતિથી અને સ્પષ્ટ રીતે આપો. ઇન્ટરવ્યૂના અંતે થેન્ક યુ કહેવાનું ભૂલતા નહીં. ઇન્ટરવ્યૂ દરમિયાન કઈ કઈ બાબતો ટાળવાની છે? કે મોડા પહોંચવું, અગાઉ કંપની મેનેજર વિશે ખરાબ બોલવું, ખૂબ ઝડપથી ખૂબ ધીમેથી બોલવું, પ્રશ્ન પૂર્ણ સાંભળ્યા વગર જવાબ આપવો, તો એ જે છે સાયલન્ટ ના રાખો મોબાઈલ. તો આ રીતે આની અંદર છે. ડિટેલમાં હજુ તમે મોર ક્વેશ્ચનો કરો તો આને લગતા બીજા પણ ક્વેશ્ચનો આની અંદર આવી શકે છે. તો આ રીતે કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય તો તમે એની ડિટેલ તમે લખશો તો એને લગતા તમને જે છે તમારે જે છે આન્સર કેવી રીતે આપવાના, પ્લસ ઇન્ટરવ્યૂ માટેના ટિપ્સ, ઇન્ટરવ્યૂમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની, એ બધું જ તમને જે છે એઆઈની મદદથી આની અંદર આપી દેશે. તો આ રીતે તમે એઆઈનો ઉપયોગ કરી અને ઇન્ટરવ્યૂ માટેના ક્વેશ્ચનો અથવા ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન તમે કરી શકો છો. આ વિડીયોને પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.